સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિરમગામ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારી પત્ર માટે આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં ઘસારો જોવા મળ્યો હતો। નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે સવારથી તાલુકા સેવા સદન કચેરી ખાતે ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો હતો। નગરપાલિકામાં 9 બેઠકની 36 બેઠકો 9 વોર્ડની 36 બેઠકો માટે કુલ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ 36 ઉમેદવારોએ નામ જાહેર કરવામાં આવ્યા છે। તેમાં પણ તમામ લોકોએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ જાહેર કરેલા ઉમેદવારો હોવા છતાં પણ તેમને પણ ઉમેદવારી નોંધાવી ન હતી। વિરમગામ નગરપાલિકાની વાત કરીએ તો વિરમગામ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 36 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ હજી નક્કી ન કર્યું હતું અને અપક્ષોએ પણ વિવિધ જગ્યાઓએ ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારી પત્રની વાત કરીએ તો કુલ આજના દિવસે કુલ 100થી વધુ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં એનસીપી પણ જોવા મળી રહ્યા છે, અપક્ષો પણ જોવા મળી રહ્યા છે અને બહુજન સમાજ પાર્ટીના પણ ઉમેદવારો જોવા મળી રહ્યા છે। વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકાના કુલ 20 બેઠક પરથી વિવિધ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બસપા અને એનસીપીના પણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। વાત કરીએ વિસ્તારથી તો વિરમગામ તાલુકાની દસરાણા બેઠક પર કુલ 6 ઉમેદવારો લોકોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં સતીશ સુરેશભાઈ ભરવાડ, ચંચળબેન અમજલજી ઠાકોર, પ્રીતિબેન ભાવેશકુમાર પટેલ, જિજ્ઞેશકુમાર હેમુભાઈ દસલાણીયા, સાલિનકુમાર હેમુભાઈ પટેલ। બીજી વાત કરીએ તો ઘોડા બેઠક પર કુલ 4 લોકોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં માહીબેન માધાભાઈ ચાવડા, ધનીબેન રધુભાઈ ચાવડા, રીટાબેન ભરતભાઈ મકવાણા, જયાબેન જગદીશભાઈ ચાવડા નાઓએ ઉમેદવારી નોંધાવી છે। તાલુકાની વાત કરીએ તો ગોરૈયા બેઠક પર કુલ 4 લોકોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં નમુબેન હસમુખભાઈ બુટિયા, કૃષ્ણાબેન રાજેશભાઈ બુટિયા, પુષ્પાબેન ભરતભાઈ પાવરા, જનકબેન નેમચંદભાઈ ડુબાણિયાએ ઉમેદવારી નોંધાવી છે। તાલુકાની 4 જેતાપુર બેઠક પર 5 ઉમેદવારોએ નોંધાવી છે। ઉમેદવારી દરમિયાન હસમુખભાઈ બળદેવભાઈ જાદવ, લાલાભાઈ હીરાભાઈ સેનવા, વિશાલભાઈ નગીનભાઈ જાદવ, બાબુભાઈ ધમાભાઈ રાવળ, ભેમાભાઈ માધાભાઈ કુળી પટેલ નાઓએ ઉમેદવારી નોંધાવી છે। 5 જૂના પાદર પર કૈલાસબેન હિંમતભાઈ ઠાકોર, વસીબેન ભરતભાઈ ઠાકોર, જનકબેન રમેશભાઈ ઠાકોર નાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। 6 કરકતર બેઠક પર રેખાબેન અજીતભાઈ ઠાકોર, જવરીબેન સુરેશભાઈ બાવળા, હંસાબેન ઉદાભાઈ ખુડદિયા નાઓએ ઉમેદવારી નોંધાવી છે। તાલુકાના નળકાંઠાના કાયલાની બેઠકની વાત કરીએ તો કાયમુદ્દીનભાઈ કમરુદ્દીનભાઈ સિદાણી, અમીરભાઈ કાવાભાઈ સમા, મુકેશભાઈ રાજાભાઈ ભામાણી નાઓએ ઉમેદવારી નોંધાવી છે। કોકતા બેઠક પર નયનાબેન ગોવિંદભાઈ મકવાણા તેમજ ગુણવંતીબેન મહેશકુમાર રાઠોડ નાઓએ ઉમેદવારી નોંધાવી છે। મહેમદપુર સીટ પર કુંતાબેન દિનેશભાઈ પટેલ, ગણપતભાઈ ગોરધનભાઈ પઢાર નાઓએ ઉમેદવારી નોંધાવી હતી। 10 નદિયાણા બેઠકની વાત કરીએ તો પ્રજાપતિ કમુબેન અરજણભાઈ, શંભુજી જુહાજી ઠાકોર, અજમલજી રાયસંગજી ઠાકોર નાઓએ કુલ 3 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ઓગણ બેઠકની વાત કરીએ તો ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાદવ તેમજ રમેશજી કચરાજી ઠાકોર નાઓએ ઉમેદવારી નોંધાવી છે। સચાણા બેઠક પર વાત કરીએ તો નૂતનબેન ગણપતભાઈ મકવાણા, ગીતાબેન પ્રતાપભાઈ જખવાડિયા, કેસીબેન રામાભાઈ ઠાકોર, અંજલિબેન કુલદીપ કુમાર અગોલા નાઓએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં નીતાબા કિરીટસિંહ ઝાલાએ પણ 5મું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। શાહપુર બેઠકની વાત કરીએ તો વિભાભાઈ તખાભાઈ કુળી પટેલ, લાખાભાઈ અમરસિંહભાઈ ધલવાણિયા નાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। બીજી વાત કરીએ તો વધુમાં આ જ બેઠક પર ભૈલાલભાઈ ગોરધનભાઈ પઢાર, દશરથભાઈ લાખાભાઈ ધલવાણિયા નાઓએ ઉમેદવારી નોંધાવી હતી। 14 થોરી મુબારકની વાત કરીએ તો થોરી મુબારકમાં ભીખાભાઈ અંબારામભાઈ કુળી પટેલ, ભવાનભાઈ નાનજીભાઈ કુળી પટેલ તેમજ હિંમતભાઈ ભવદીશભાઈ શ્રીમાળી, રોહિતકુમાર રસિકભાઈ કુળી પટેલ નાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। થોરી થાંભા બેઠક પર વાત કરીએ તો નવગણભાઈ તરસીભાઈ જાદવ, નટવરભાઈ મફાભાઈ સોલંકી, રાકેશભાઈ વસરામભાઈ રાઠોડ નાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। થુલેટા બેઠક પર લાભુબેન પ્રભુભાઈ કુળી પટેલ, હંસાબેન કનુભાઈ કુળી પટેલ, ભાવનાબેન પ્રવીણભાઈ કુળી પટેલ નાઓએ થુલેટા બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી। 17 વણી બેઠકની વાત કરીએ તો આશાબેન લાલાભાઈ સેનવા તેમજ ભગવતીબેન હિતેશકુમાર સિંધવ નાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। વાંસવા બેઠકની વાત કરીએ તો મહેશ્વરીબેન વનરાજભાઈ ઝાલા, નંદુબેન છત્રસિંહ ગોહિલ, જનકબા માનુભા ઝાલા નાઓએ વાંસવા બેઠક ઉપર પોતાની ઉમેદવારી નોંધાવી હતી।
વેકરિયા બેઠકની વાત કરીએ તો રમીબેન જયંતિભાઈ ધરજીયા, વિશાલબેન વનાભાઈ ચિહલા, જસીબેન વિષ્ણુભાઈ જેજરિયા નાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તાલુકાની છેલ્લી બેઠક 20 જેજરા નાઓની વાત કરીએ તો જેજરા બેઠક પર ધુધાભાઈ કરશનભાઈ જમોડ, સુંદરભાઈ વિક્રમભાઈ કુમારખાણીયા, મહેશભાઈ બાબુભાઈ ધોરાડિયા, બાવલભાઈ બાવાભાઈ કુમારખાણીયા તેમજ અલ્પેશભાઈ બાબુભાઈ પરમાર નાઓએ ઉમેદવારી નોંધાવી છે. જો વાત કરીએ વિરમગામ તાલુકાની તો વિરમગામ તાલુકાના કુલ 20 બેઠક સામે 69 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી તેમજ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ NCPએ પણ પોતાની ઉમેદવારોએ ઊભા રાખ્યા છે.